દેશભરના મહાનગરોમાં ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો જોવા મળી રહી છે, પરંતુ આ દોડધામ વચ્ચે ગુજરાતના કેટલાક ગામડાઓમાં અલગ જ ચિત્ર જોવા મળે છે, જ્યાં આજે પણ ટેકનોલોજીની મોહમાયા છોડીને લોકો દેશી ચૂલા પર લાકડા સળગાવી સ્વાદિષ્ટ ભોજન બનાવી રહ્યા છે. અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરોમાં ગેસ એજન્સીઓ બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે. રસોઈ ગેસ ખૂટી જશે તેવા ડરથી શહેરીજનો ચિંતિત છે. લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને માત્ર એક સિલિન્ડર મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ સાબરકાંઠાના અંતરિયાળ ગામડાઓમાં સ્થિતિ એકદમ જુદી છે. અહીં ટેકનોલોજીનું આક્રમણ હજુ પહોંચ્યું નથી, અથવા તો લોકોએ પોતાની પરંપરાને વળગી રહેવાનું પસંદ કર્યું છે. અમે આ ચૂલા પર રોધીએ છીએ, ઘરનું કામકાજ કરીએ છીએ, લાકડા લઈ આવીએ છીએ, લાકડા લાવી અને ચૂલા પર જ અમે રોધીએ છીએ. ચૂલા પર અમે રોટલી બનાવીએ, શાક બનાવીએ, પણ શાક બી સ્વાદિષ્ટ લાગે છે, રોટલો બી મીઠો લાગે છે. અને આ કોઈ ગેસની બોટલ કે કોઈ સગડી કે કોઈ ઉપયોગ કરતા નથી. અમે કોઈ ઇલેક્ટ્રિક સગડી વાપરતા નથી. અમે ગેસ પણ કોઈ દિવસ ઉપયોગ કરતા નથી. અમે ગેસની બોટલ કોઈ દિવસ લેવા પણ નથી જતા. અમે લાકડા લાવી જાતે જમવાનું બનાવીએ છીએ. અમે ચૂલા પર જાતે સ્વાદિષ્ટ ખાવાનું બનાવીએ છીએ. આજે પણ અહીં રસોડામાં ગેસના સિલિન્ડર નહીં પણ માટીના ચૂલા શોભી રહ્યા છે. જંગલમાંથી વીણી લાવેલા લાકડા અને દેશી પદ્ધતિથી તૈયાર થતું ભોજન આ પરિવારોની જીવનશૈલી છે. યુદ્ધની અસર કે ગેસની અછતની અહીં કોઈપણ જાતની ફિકર જોવા મળતી નથી. આધુનિકતાના કોઈપણ ઉપકરણ વગર અહીંના રસોડાઓ આ જ રીતે વર્ષોથી ધમધમી રહ્યા છે અને લોકો કુદરતી ઈંધણ પર જ નિર્ભર છે. આધુનિક સાધનો વિના પણ આ લોકો પોતાની જ મસ્તીમાં રાંધે છે અને ખાય છે. ગેસના ઊંચા ભાવ કે બુકિંગની માથાકૂટ અહીં જોવા મળતી નથી. ગેસનો ભાવ વધી ગયો છે અને ગેસ અમુક ટાઈમે મળતોય નથી અને ધક્કા ખાવા પડે છે. એના કરતાં અમે લાકડો બાળીએ તો અમને સસ્તો પડે છે. અને લાકડો બાળવાથી અમારે રસોડું મીઠું લાગે છે. લગભગ વેચાતા લાકડા લેવા પડતા નથી, કારણ કે તે ખેતીમાંથી મળતા હોય છે. ત્યારે આ લાકડા 20 કિલો લાકડા સપોઝ 2 થી 3 મહિના સુધી 5 જેટલા પરિવારોને શાંતિથી રસોઈ બનાવી શકાય ત્યાં સુધી ચાલે. તેની સામે આપણે જો ગેસની વાત કરીએ તો એક ગેસની બોટલ લગભગ 1 મહિનો ચાલતી હોય છે. ત્યારે તેનો ભાવ 1000 થી 1200 રૂપિયા ગામડાઓની અંદર મળતો હોય છે. તેથી ગામડાઓની અંદર હાલ અત્યારે ઇલેક્ટ્રિક સગડી કે ગેસના બાટલાની કોઈ અછત નથી અને ખૂબ ઓછા લોકો આ આધુનિક વસ્તુનો ઉપયોગ કરે છે. ત્યારે ગામડાની અંદર જે આ રસોઈ બને છે તે રસોઈ 100% સાત્વિક બને છે, કારણ કે ચૂલા ઉપર બનતી હોય છે, જે નેચરલી બનતી હોય છે, એ ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. જ્યારે દુનિયા આધુનિકતા અને ઈંધણની નિર્ભરતા પાછળ દોડી રહી છે, ત્યારે ગામડાના આ દ્રશ્યો આપણને શીખવે છે કે કુદરતની નજીક રહેવું એ માત્ર પરંપરા નથી, પણ મોટામાં મોટા સંકટ સમયે અડગ રહેવાની શક્તિ પણ છે. જુગનુ રૂપાલી, GSTV, સાબરકાંઠા.